નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ હવે વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. વડગામ તાલુકા પંચાયત ખાતે તારીખ 25/5/2026 ના રોજ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાનાર છે. માહિતી મુજબ તારીખ 24/5/2026 ના રોજ સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધી તાલુકા પંચાયત કચેરી ખાતે વિસ્તરણ અધિકારી પંચાયત સનદ સમક્ષ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે. ત્યારબાદ તારીખ 25/5/2026 ના રોજ સવારે 11:30 કલાકે તાલુકા પંચાયત સભાખંડમાં બેઠક યોજાઈ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે. આ વખતે પ્રમુખનો હોદ્દો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની મહિલા એટલે કે ઓબીસી માટે અનામત રાખવામાં આવ્યા છે. તાલુકા પંચાયતના કુલ 28 ડેલિગેટ પૈકી એક બેઠક બિનહરીફ થતા 27 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી પરિણામ મુજબ કોંગ્રેસના 14 ઉમેદવારો વિજેતા બન્યા છે, જ્યારે ભાજપના 12 ઉમેદવારો જીત્યા હતા. ભાજપનો એક ઉમેદવાર બિનહરીફ ચૂંટાતા ભાજપની કુલ સંખ્યા 13 થઈ છે. ઉપરાંત એક અપક્ષ ઉમેદવાર પણ વિજેતા બન્યા છે. હવે અપક્ષ ઉમેદવારનો ઝુકાવ કઈ તરફ રહે છે તેના પર તાલુકા પંચાયતના પ્રમુખનો તાજ કોંગ્રેસ કે ભાજપમાંથી કોના શિરે બંધાશે તે નક્કી થશે. તાલુકામાં આ મુદ્દે રાજકીય ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે.